નમસ્કાર, મારું નામ હર્ષ સભાયા. મેં વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાંથી ત્રીજા વર્ષમાં અમે અભ્યાસ કરીએ છીએ. મેં અને મારી ટીમે વોટર ક્વોલિટી એનાલાઇઝર બનાવ્યું છે. આમાં કેવું કે તમારે અત્યારે મહાનગરપાલિકામાંથી પાણી મોટા ભાગનું આવતું હોય અને મોટા ભાગના બોરવેલના પણ પાણી આવતા હોય. આ બોરવેલના પાણીમાં કેવું થાય કે એ પાણી વધારે પડતું કઠિન હોય આપણા માટે, તો એનાથી રસોઈમાં પણ આપણને ફેર પડે અને જે આપણા નાવાના પાણી હોય એની રીતે આપણા વાળ અને એ પણ ઘણા બધા બગડતા હોય છે. અને આ પાણી આરો થી ફિલ્ટર થઈને જ્યારે આરો માં આવે તો એના મોટા ભાગના જે ડટ્ટા હોય એ વધારે ડેમેજ થાય છે અને એની આયુષ્ય હોય ઘટતું હોય છે. તો આપણે મહાનગરપાલિકા દ્વારા અને બોરવેલમાં જે પાણી આવે એનાથી કઈ રીતનું મિશ્રણ કરીને આપણે લગાવી શકીએ એનું છે. અને બીજું, અત્યારે મોટા ભાગના જે ઘર રહ્યા એ પોતાના આરો પ્લાન્ટ ઘરમાં લગાવે છે. તો તેમાં અમુક એવી પાઇપલાઇન હોય કે જે ઇન્જર્ડ થઈ હોય ને એમાંથી બીજું પાણી એમાં મિશ્રિત થઈ જતું હોય. તો આ તમને ફોનમાં પણ તમારો આખો જે ડેટા હોય એ પ્રોવાઈડ કરે છે. જેમ કે આ અમારું છે, તો અત્યારે બ્લુટૂથમાં આખું અમારો જે જેટલો ડેટા રહ્યો એ અમે ફોનમાં જોઈ શકીએ છીએ અને તે બધું રેકોર્ડ કરીને આ ટાઈમ સહિતનો આવે કે કયા ટાઈમે આ આવ્યું છે. અને આ બધું રહ્યું અમે ફૂલ છાપ સમાચાર દ્વારા અમે તમારા સુધી પહોંચાડીએ છીએ.